અંકલેશ્વરના પાનોલી નજીકના નેશનલ હાઈવે નંબર 48 પર કાર અને બાઇક વચ્ચે ટક્કરમાં બાઇક સવારને 3 ઈસમોને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે કાર સવારને સામાન્ય ઈજા પહોંચી હતી. તમામને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાનોલી નજીક આવેલી મીના હોટલ પાસે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તેમને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જેના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઘટના રાત્રિના સમયે બની હોવાથી વાહન ચાલકોને સાવચેતી રાખવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી.